તારા કેન્દ્રની રચના પૂર્ણ થઈ ગયા બાદ કોષીય ગતિ તેમજ કોષની આજુબાજુના દ્રવ્યનું હલનચલન કરતી રચના એટલે એક છે પક્ષમો અને બીજી રચના છે કસા. પક્ષમો બહુવચન, પક્ષમો એકવચન. પક્ષમો અને કસા બંને શું છે? તો કોષ રસ પટલ પરથી રોમમય બહિરુદ્ધ ભેદ જે બહાર આવતા હોય તેને કહેવામાં આવે કસા યા પક્ષમો. બહિરુદ્ધ ભેદ ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતા ભેદ. આ એક આપણી અધિચ્છદીય પેશીનો કોષ છે. આ એના કોષરસ પટલ ઉપરથી બહાર નીકળતા આ નાના નાના ટૂંકા ટૂંકા પ્રવર્ધો છે. એટલે કે કોષની સપાટી ઉપરથી બહાર આવેલ બહિરુદ્ધ ભેદ એ પક્ષમો છે. આ યુગ્લિના સજીવ છે, એક કોષીય સજીવ. એની કોષરસ પટલની સપાટી ઉપરથી નીકળેલો આ લાંબો એક બહિરુદ્ધ ભેદ છે જે કસા છે. બહિરુદ્ધ ભેદ મતલબ કોઈ પણ રચનામાંથી બહાર નીકળતો ભેદ, બહાર નીકળતી કંઈક રચના. તો પક્ષમાં ને કસા શું છે? તો એ કોષરસ પટલ ના રોમમય બહિરુદ્ધ ભેદ છે. પક્ષમો અને કસા વચ્ચે કઈ ભિન્નતા હોય? તો પક્ષમો ટૂંકા હોય જ્યારે કસા લાંબી હોય. પક્ષમો ઘણા બધા હોય, કસા શરીર ઉપર કાં તો એક અથવા બે અથવા તો ખૂબ ઓછી સંખ્યામાં હોય. પક્ષમોનું કાર્ય શું? તો આ પક્ષમો હલેસા તરીકે કાર્ય કરે, જેથી કરીને કોષીય ગતિ માટે જવાબદાર છે તેમજ કોષની આજુબાજુ રહેલા પ્રવાહીના વહન માટે જવાબદાર છે. જ્યારે કસા જે લાંબી છે, જે કોષ જેના કારણે પોતાનું સ્થાન બદલ કરી શકે છે એટલે કે કોષીય ગતિ માટે જવાબદાર છે. પક્ષમો ઉદાહરણ તરીકે ક્યાં છે? તો કે પેરામેસિયમ ની અંદર આપણે ડ્રો કરી નાખેલા છે. પછી પક્ષમલ અધિચ્છદ, આ પક્ષમલ અધિચ્છદ છે એની સપાટી ઉપર પક્ષમો આવેલા છે. કસા ક્યાં છે? તો યુગ્લિનાની અંદર તેમજ બેક્ટેરિયાની અંદર કસા જોવા મળેલી છે. અગાઉના આદિકોષ કેન્દ્રી કોષના રચનાની અંદર આપણે બેક્ટેરિયામાં કસા ડ્રો કરેલી હતી. આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી કસાની રચના અને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી કસાની રચના બંને વચ્ચે ભિન્નતા હોય છે. આદિકોષ કેન્દ્રી કોષની અંદર કસાનો પ્રવત પોલો નળાકાર અને ફ્લેજેલિન પ્રોટીનથી બનેલો હોય છે. જ્યારે આપણે હવે આ લેક્ચરની અંદર આ કસાની રચના અને સાથે સાથે પક્ષમની રચના સમજીશું ત્યારે એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થતો જશે. તો કસા અને પક્ષમાં કોષ રસ પટલની સપાટી ઉપરથી બહાર આવેલા ભેદ છે એ રોમમય છે, તંતુ જેવા છે, વાળ જેવા છે, જેમનું કાર્ય કોષીય ગતિ અને પ્રવાહી નું હલનચલન કરવાનું છે. બંનેની ઉત્પત્તિ, કસા તેમજ પક્ષમની ઉત્પત્તિ તારા કેન્દ્રમાંથી બનતા તલકાયમાંથી થાય છે. તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા તલકાયમાંથી ટૂંકા પ્રવર્ધો બહાર આવતા જાય તો એ પક્ષમ છે, લાંબો પ્રવર્ધ બહાર આવતો જાય તો એ કસા છે. પક્ષમ અને કસાના પ્રવર્ધને અક્ષ સૂત્ર કહેવામાં આવે. is equal to axonym. પક્ષમાં તેમજ કસાનો જે પ્રવર્ધ છે, આ તંતુ છે એને કહેવામાં આવે અક્ષ સૂત્ર. અને અક્ષ સૂત્ર એની આજુબાજુએ કોષ રસ પટલ is equal to જીવ રસ પટલથી ઘેરાઈ ગયેલું હોય. હવે અક્ષ સૂત્રની રચના સમજીએ. તો અક્ષ સૂત્ર જેમ તારા કેન્દ્ર સૂક્ષ્મ નલિકાઓથી બનેલું હતું તેમ અક્ષ સૂત્ર પણ સૂક્ષ્મ નલિકાઓથી બનેલું છે. તેમાં પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે તેમજ કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકા આવેલી છે. પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જોડમાં છે ત્યારે કેન્દ્રમાં બે સૂક્ષ્મ નલિકાઓની હાજરી છે. અક્ષ સૂત્રની રચનામાં પરિઘવર્તી જોડમાં રહેલી સૂક્ષ્મ નલિકાઓ છે. આ છે જોડની સૂક્ષ્મ નલિકા, આ છે કેન્દ્રમાં રહેલી સૂક્ષ્મ નલિકાઓ. કેન્દ્રમાં રહેલી જે સૂક્ષ્મ નલિકાઓ છે એ એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલી હોય તેમજ એ બંનેની આજુબાજુએ કેન્દ્રસ્થ આવરણ રહેલું હોય.
આ કેન્દ્રસ્થ આવરણ છે. નવ જોડ પરિઘવર્તી છે અને 2 સૂક્ષ્મ નલિકા કેન્દ્રમાં છે. એટલે સાંકેતિક ભાષામાં અક્ષ સૂત્રની રચના એટલે કે કસા અને પક્ષમની રચનાને સાંકેતિક ભાષામાં 9+2 તરીકે લખી શકાય. જેમ અગાઉ તારા કેન્દ્રને 9+0 તરીકે લખતા હતા, કારણ કે કેન્દ્રમાં કોઈ સૂક્ષ્મ નલિકા ન હતી, પરંતુ પરિઘવર્તી 9 ત્રેખડ હતી. અહીંયા પરિઘવર્તી 9 જોડ છે અને કેન્દ્રમાં 2 અલગ અલગ છે. એટલે 9+2 એવો સંકેત ક્યાંય બી હોય તો એ કસા કે પક્ષમાં દર્શાવે છે અથવા તો એનું અક્ષ સૂત્ર દર્શાવે છે. આ સેતુ 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાને જોડશે. સૂક્ષ્મ નલિકાની આજુબાજુ એ છે કેન્દ્રસ્થ આવરણ. હવે જે પરિઘવર્તી નલિકાઓ છે એમાં આપણે પ્રથમ નલિકાને A કહી દઈએ, બીજી નલિકાને B કહી દઈએ. એવું બધા માટે લાગુ પડશે A અને B. હવે આ પરિઘવર્તી જે જોડ છે એકાબીજા સાથે 2 તંતુથી જોડાયેલી હોય. અહીંયા દ્વિપરિમાણીય આકૃતિ છે એટલે આપણે એક જ તંતુ ડ્રો કરી શકશું. આ છે આંતર દ્વિકીય સેતુ. આપણે ડ્રો કરીએ છીએ એક જ તંતુ, પણ એવા 2 તંતુ હોય છે. આ છે આંતર દ્વિકીય તંતુ યા સેતુ. હવે કેન્દ્રની આ બંને સૂક્ષ્મ નલિકા જોડમાં રહેલી 2 માંથી એક સૂક્ષ્મ નલિકા સાથે જોડાશે. એ જોડાણ થશે. આને કહેવામાં આવે ત્રિજ્યાવર્તી તંતુક. ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાની જોડમાંની એક સૂક્ષ્મ નલિકા કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા સાથે જોડાતી હોય તો આ સૂત્રની લંબ રીતે ગોઠવાઈ ગયેલી સૂક્ષ્મ નલિકાઓ છે. આ જોડમાં રહેલી 2 સૂક્ષ્મ નલિકાઓ છે એ લંબ રીતે ગોઠવાઈ ગયેલી છે. અહીંયા આપણે એનો આડો છેદ લીધેલો છે કે જેથી કરીને માત્ર વર્તુળ જેવી રચના દેખાય છે. સમગ્ર અક્ષ સૂત્રની આજુબાજુએ એક આવરણ હોય જેને કહેવામાં આવે કોષરસ પટલ અથવા જીવરસ પટલ. તો હવે આની આજુબાજુએ જીવરસ પટલનું નિર્માણ કરી નાખીએ. પક્ષમાં કે કસાની રચનામાં કોષરસ પટલ સાથે સંકળાઈ ગયેલું તલકાય, એમાંથી બહાર આવતું અક્ષસૂત્ર, અક્ષસૂત્ર ઘેરાઈ ગયેલું હોય કોષરસ પટલ = જીવરસ પટલ. કેન્દ્રમાં 2 સૂક્ષ્મ નલિકા અને પરિઘવર્તી 9 સૂક્ષ્મ નલિકાની જોડ. નજીકની સૂક્ષ્મ નલિકાઓ એકની B અને એકની A સૂક્ષ્મ નલિકા એકબીજા સાથે આંતર દ્વિકીય સેતુ દ્વારા જોડાય. અહીંયા જે આપણને એક તાણીઓ દેખાય છે વાસ્તવિક રીતે એક ઉપર છે અને એક નીચે છે. નજીકની જોડની સૂક્ષ્મ નલિકાઓ એકની B અને એકની A નું જોડાણ 2 તંતુ દ્વારા છે જેને કહેવાય આંતર દ્વિકીય સેતુ. અત્યારે આ એક જ સેતુ દેખાય છે, એવા 2 સેતુ છે. કેન્દ્રમાં રહેલી સૂક્ષ્મ નલિકાનું જોડાણ સેતુ દ્વારા છે. એની આજુબાજુએ આવરણ છે જેને કહેવામાં આવે કેન્દ્રસ્થ આવરણ. કેન્દ્રમાં રહેલી સૂક્ષ્મ નલિકાનું જોડાણ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા જે છે એ 2 માંથી એક સાથે જોડાણ છે. અને જોડાણ છે ત્રિજ્યાવર્તી તંતુક દ્વારા. આવા ત્રિજ્યાવર્તી તંતુકો કેટલા હાજર હોય? 9.
એ નલિકા સાથે વિશિષ્ટ પ્રોટીન જોડાઈ ગયેલા છે, 1 2 3 4 5 દંડ જેવા અને શીર્ષ ધરાવતા, એને કહેવાય ડાયનિન પ્રોટીન. ડાયનાઇન પ્રોટીન જે એ નલિકા સાથે જોડાઈ ગયું છે, જે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. કયો ઉત્સેચક? તો એટીપીએસ. એટીપીએસ ઉત્સેચક તરીકે ડાયનાઇન પ્રોટીન કાર્ય કરે છે, જે એટીપી ને તોડે છે, જેથી આ સૂક્ષ્મ નલિકાઓને શક્તિ પ્રાપ્ત થાય છે. તો કશા કે પક્ષમનું અક્ષસૂત્ર હલનચલન કરી શકે છે, જેથી કોષ કોઈ ગતિ પ્રાપ્ત કરી શકે છે અથવા એના આજુબાજુના માધ્યમને આગળ ને આગળ વહન કરાવી શકે છે. સૂક્ષ્મ નલિકાઓની ગણતરી કરીએ તો 9 જોડ પરિવર્તી છે, એટલે 18 સૂક્ષ્મ નલિકા એ અને 2 સૂક્ષ્મ નલિકા કેન્દ્રની અંદર છે, એટલે કે 20. તો પક્ષમ કે કશાની રચનામાં ટોટલ સૂક્ષ્મ નલિકા 20 હોય. તારા કેન્દ્રની અંદર ટોટલ સૂક્ષ્મ નલિકા કેટલી? તો 9 ત્રેખણ એટલે 9 તેરી 27 સૂક્ષ્મ નલિકાઓથી તારા કેન્દ્ર બનતું હોય. એ તારા કેન્દ્ર જેવું જ કોણ છે? તલકાઈ. શા માટે? તારા કેન્દ્રમાંથી તલકાઈનું નિર્માણ થાય છે અને એ તલકાઈમાંથી પક્ષમ કે કશા બને છે. કોષનું સંચાલન કરતી રચના એટલે કોષ કેન્દ્ર. એ કોષ કેન્દ્રનું સંશોધન કોને કરેલું છે જાણો છો? એનું રિવિઝન છે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1831 સમયની અંદર ઓર્કિડ વનસ્પતિના મૂળના કોષો નું અવલોકન કરી એમને કોષ કેન્દ્રને એક અંગિકા તરીકે જાહેર કરી. કોષ કેન્દ્ર સામાન્ય રીતે કોષની અંદર એક હોય છે, પણ ઘણા બધા અપવાદ છે. જેમ કે પેરામેશિયમની અંદર આપણે 2 કોષ કેન્દ્ર ડ્રો કરેલા છે. આપણા હાથ પગનું હલનચલન કરવા માટે જવાબદાર કંકાલ સ્નાયુ છે, અને કંકાલ સ્નાયુનો એક એકમ એટલે કંકાલ સ્નાયુ તંતુ. એ તંતુમાં ઘણા બધા કોષ કેન્દ્ર છે, એટલે કે કંકાલ સ્નાયુ તંતુની અંદર બહુ કોષ કેન્દ્રીય પરિસ્થિતિ છે. તો કોષ કેન્દ્ર કોષની અંદર ઘણા બધા હોઈ શકે. હજુ એક અપવાદ છે કે કોષ કેન્દ્ર ગેરહાજર છે. કેટલાક પરિપક્વ કોષોની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર હોય. માનવ રક્તકણ, મનુષ્યનો આરબીસી, એમની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. તેમજ ચાલની નલિકા, વનસ્પતિના અન્નવાહકનો ની અંદર અન્નવહન કરતો એકમ ઇઝ ઇક્વલ ટુ ચાલની નલિકા. તો આરબીસી અને ચાલની નલિકાની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર છે. સ્નાયુ, કંકાલ સ્નાયુ તંતુની અંદર બહુ કોષ કેન્દ્રીય પરિસ્થિતિ છે. પેરામેશિયમમાં 2 કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની રચનામાં કઈ કઈ બાબતો હોય? તો સૌપ્રથમ કોષ કેન્દ્ર પટલ સૌથી બહાર, એટલે કે કોષ કેન્દ્ર આવરણ જે છે આ બહારનું કોષ કેન્દ્ર પટલ છે, આ અંદરનું કોષ કેન્દ્ર પટલ છે. એની અંદરની તરફ પ્રવાહીમય ભાગ ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્રીય આધારક, અન્ય નામે કહીએ તો કોષ કેન્દ્ર રસ. એ કોષ કેન્દ્ર રસની અંદર પ્રસરી ગયેલું જટિલ ન્યુક્લિયો પ્રોટીન તંતુનું જાડું એટલે કે ક્રોમેટીન છે, તેમજ એક કે તેથી વધુ ગોળાકાર રચના છે, જેને કહેવામાં આવે કોષ કેન્દ્રિકા. આ ક્રોમેટીન તંતુનું અવલોકન કરનાર છે વૈજ્ઞાનિક ફ્લેમિંગ. ફ્લેમિંગે ક્રોમેટીન તંતુનું વર્ણન આ રીતે કરેલું છે. એને કોષ કેન્દ્ર ઉપર અલ્કલીય અભિરંજક દાખલ કર્યું. તો અલ્કલીય અભિરંજિત થતા કોષ કેન્દ્રના દ્રવ્યને ફ્લેમિંગે ક્રોમેટીન શબ્દ દ્વારા ઓળખાવ્યું. તો ફ્લેમિંગના મત અનુસાર ક્રોમેટીન એટલે શું? તો કોષના કોષ કેન્દ્રમાં રહેલ અલ્કલીય અભિરંજકથી અભિરંજિત થતા દ્રવ્યને ક્રોમેટીન કહેવામાં આવે. ક્રોમેટીન રાસાયણિક દ્રષ્ટિએ શું છે? તો એ ન્યુક્લિયો પ્રોટીનનો તંતુ છે. ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? તો કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન થી બનતી રચના. કયા કયા ન્યુક્લિક એસિડ? એક ડીએનએ, એક પ્રકારનું ન્યુક્લિક એસિડ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આરએનએ રિબોન્યુક્લિક એસિડ, તેમજ પ્રોટીન. કયા પ્રોટીન? તો કે અલ્કલીય પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ બેઝિક પ્રોટીન. એક પ્રકારનું બેઝિક પ્રોટીન છે હિસ્ટોન, અને બીજું છે નોન હિસ્ટોન, અન્ય નામે કહીએ તો બિન હિસ્ટોન.
તો ન્યુક્લિયોપ્રોટીનનો આ તંતુ કે જે પ્રસરી ગયેલો છે, જટિલ છે, એ બનેલો છે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનથી. ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ, પ્રોટીન હિસ્ટોન અને બિન હિસ્ટોન. આ કોષ કેન્દ્ર આપણે ડ્રો કરેલું છે, પણ એ કોષની કઈ પરિસ્થિતિનું છે? તો એ પરિસ્થિતિનું સૌપ્રથમ વર્ણન કરી નાખીએ કે કોષ કઈ કઈ પરિસ્થિતિમાં હોઈ શકે. કોઈ પણ કોષ કે જે વિભાજન કરતો હોય, મતલબ કે એકમાંથી બે કોષનું સર્જન થતું હોય, ત્યારે કોષ જે ચક્રીય પ્રક્રિયાને અનુસરે એને કહેવામાં આવે કોષ ચક્ર. કોષ ચક્રમાં બે તબક્કા છે, એક છે આંતરાવસ્થા અને બીજું છે એમ અવસ્થા. આંતરાવસ્થામાં કઈ ઘટના થાય? તો કોષ પાસે જેટલું દ્રવ્ય છે એ લગભગ બેવડાઈ જાય તો કોષ એના કદની અંદર વધારો કરે. એક કોષમાંથી બે કોષ થવું છે તો સૌપ્રથમ કોષ પાસે જેટલું દ્રવ્ય હશે એ કોષ બમણું કરશે. એ બમણા કરવા માટેની અવસ્થા ઇઝ ઇક્વલ ટુ આંતરાવસ્થા. આંતરાવસ્થા પૂરી થઈ ગયા બાદ કોષ એમ અવસ્થામાં પ્રવેશે. એમ અવસ્થાના બે તબક્કા છે. સૌપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન અને ત્યારબાદ કોષ રસનું વિભાજન. જેવું કોષ રસનું વિભાજન થાય કે તરત જ બે કોષનું નિર્માણ થાય. એટલે આપણે અત્યારે આ કોષ કેન્દ્ર કઈ અવસ્થાનું ડ્રો કરેલું છે? આપણે જે કોષ કેન્દ્ર ડ્રો કરેલું છે એ આ અવસ્થાનું છે, આંતરાવસ્થાનું. આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર, મતલબ કે કોષ કેન્દ્ર વિભાજન કરતું નથી, એટલે કે એમ અવસ્થાનું કોષ કેન્દ્ર આપણે ડ્રો કરેલું નથી. આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં આપણે કઈ કઈ રચના જોઈ શકીએ છીએ? તો આંતરાવસ્થાના કોષ કેન્દ્રની અંદર સમગ્ર કોષ કેન્દ્ર રસમાં પ્રસરી ગયેલું જટિલ ન્યુક્લિયોપ્રોટીન તંતુ તરીકે ઓળખાતું કોણ છે? ક્રોમેટીન. પછી કોણ છે? કોષ કેન્દ્રીય આધારક. એક કે તેથી વધુ આવી ગોળાકાર રચના ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્રિકા. અને સૌથી બહાર કોષ કેન્દ્ર આવરણ ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્ર પટલ. આ બહારનું પટલ છે, અંદરનું પટલ છે. બંને પટલ વચ્ચે એક સાંકડો એવો અવકાશ છે. આ તમામ રચનાનું વર્ણન આપણે કરી શકીએ છીએ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોષ કેન્દ્રને જોયા પછી. બંને વચ્ચે સાંકડો અવકાશ છે. અવકાશને કહેવામાં આવે પરિકોષ કેન્દ્રીય અવકાશ. એ અવકાશ કેટલો હોય? તો ઓછામાં ઓછો 10 થી વધુમાં વધુ 50, 55 નહીં, 50 નેનોમીટર. પરિકોષ કેન્દ્રીય અવકાશ કેટલો? તો કે 10 થી 50 નેનોમીટર. આ જે બહારનું કોષ કેન્દ્રીય પટલ છે એની સાથે કોણ જોડાઈ ગયેલું હોય? અંતઃકોષ રસજાળ, જેનો ખ્યાલ આપણે છે. અને આ અંતઃકોષ રસજાળ પર કોણ છે? રિબોસોમ. એટલે આ અંતઃકોષ રસજાળ કઈ છે? તો આરઈઆર, કણિકા. કોષ કેન્દ્ર પટલ એક અવરોધ છે. શા માટે અવરોધ છે? કોષ કેન્દ્ર પટલના કારણે દ્રવ્ય બહાર કોષ રસનું જે હોય એ કોષ કેન્દ્ર રસમાં દાખલ નથી થઈ શકતું અને કોષ કેન્દ્ર રસનું દ્રવ્ય કોષ રસમાં દાખલ થઈ શકતું નથી. મતલબ કોષ કેન્દ્ર પટલો અવરોધનું કાર્ય કરે છે કે જેના કારણે કોષ રસનું અને કોષ કેન્દ્રનું દ્રવ્ય આપલે થઈ શકતું નથી. જે રચના કોષ કેન્દ્ર પટલની સાતત્યતાને તોડે છે એ રચના છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. કોષ કેન્દ્ર પટલ છિદ્ર કઈ રીતે બને છે? તો જે સ્થાને બે પટલો એકબીજા સાથે જોડાઈ જાય તે સ્થાને બને છે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. આવા છિદ્ર ઘણા બધા હોય છે. એ છિદ્ર દ્વારા દ્રવ્યની આપલે થઈ શકે છે. કોની કોની વચ્ચે થઈ શકે છે? તો અંદર રહેલ કોષ કેન્દ્ર રસ અને બહાર રહેલ કોષ રસ. કયા કયા દ્રવ્યની આપલે થઈ શકે છે? પ્રોટીન અને આરએનએ. પ્રોટીન અને આરએનએ જેવા દ્રવ્યની આપલે આ છિદ્ર દ્વારા થઈ શકે છે.
કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રીય આધારક ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્ર રસની અંદર એક બાબત છે ક્રોમેટીન, જેનું વર્ણન કરી નાખેલું છે, અને બીજી બાબત છે એક કે તેથી વધારે ગોળાકાર કોષ કેન્દ્રિકા. આ કોષ કેન્દ્રિકા પટલ વિહીન છે, એટલે કોષ કેન્દ્રિકા નું દ્રવ્ય કોના સંપર્કમાં રહેતું હોય? તો આજુબાજુના કોષ કેન્દ્ર રસના સંપર્કમાં રહેતું હોય. કોષ કેન્દ્રિકાનું કાર્ય શું? તો કોષ કેન્દ્રિકા સક્રિય રીતે આરએનએ ઉત્પન્ન કરે છે, એટલે કે રિબોઝોમલ આરએનએ ઉત્પન્ન કરે છે. કોષ કેન્દ્ર માટે વપરાતો શબ્દ ન્યુક્લિયસ. ન્યુક્લિયસ. ઘણા બધા કોષ કેન્દ્ર માટે વપરાતો શબ્દ ન્યુક્લિયાઈ. કોષ કેન્દ્રિકા માટે વપરાતો શબ્દ ન્યુક્લિયોલસ. પણ ઘણી બધી કોષ કેન્દ્રિકાઓ માટે વપરાતો શબ્દ ન્યુક્લિયોલાઈ. ન્યુક્લિયોલાઈ ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્રિકાઓ. આપણા કોષની અંદર આરએનએ 3 પ્રકારના છે મુખ્ય રીતે. એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. કોષની અંદર 3 પ્રકારના આરએનએ. આપણા શરીરના કોષોમાં જોવા મળતા 3 પ્રકારના આરએનએ જાણીએ છીએ: એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. સંદેશવાહક આરએનએ, મેસેન્જર આરએનએ, વાહક આરએનએ ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ ઇઝ ઇક્વલ ટુ આરઆરએનએ. જે આરએનએ કોષ કેન્દ્રના ડીએનએ માંથી પ્રોટીન કેવા પ્રકારનું બનાવવું એનો સંદેશો રિબોઝોમની સપાટી ઉપર લઈ આવે, સંદેશાનું વહન કરે છે, એટલે એમઆરએનએ. પ્રોટીન નિર્માણ સમયે કોષ રસમાંથી પ્રોટીનનો એકમ એટલે એમિનો એસિડ એનું વહન, એમિનો એસિડનું વહન કોષ રસમાંથી રિબોઝોમની સપાટી ઉપર જે કરી દે એ ટીઆરએનએ. અને જે આરએનએ રિબોઝોમ અંગિકાના બંધારણમાં હોય એને કહેવામાં આવે આરઆરએનએ. આપણે અગાઉ લખેલું હતું કે રિબોઝોમ આરએનએ અને પ્રોટીનથી બનેલું છે, પણ કયું આરએનએ? રિબોઝોમલ આરએનએ. તો હવે એ બાબત તો સ્પષ્ટ છે કે જે કોષો સક્રિય રીતે પ્રોટીનનું ઉત્પાદન કરતા હોય એમાં કઈ અંગિકા જોઈએ? રિબોઝોમ. અને રિબોઝોમ બનવા માટે શું જોઈએ? આરઆરએનએ. અને એ આરઆરએનએ કોણ ઉત્પાદિત કરે? કોષ કેન્દ્રિકા. તો એ કોષની અંદર ઘણી બધી સંખ્યામાં અને મોટી કોષ કેન્દ્રિકાઓ હોય છે. તો જે કોષ સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરતો હોય એ કોષની અંદર ઘણા બધા અને મોટા કદ ધરાવતી કોણ આવેલી હોય? કોષ કેન્દ્રિકાઓ. ઘણી બધી અને મોટું કદ ધરાવતી કોષ કેન્દ્રિકા જે કોષ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે તેની અંદર હાજર હોય છે, એના કોષ કેન્દ્રમાં હાજર હોય છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ આંતરા અવસ્થાના કોષ કેન્દ્રની વાત કરી કે જેમની અંદર ક્રોમેટીન છે. ક્રોમેટીન કયા સ્વરૂપે છે? ન્યુક્લિયો પ્રોટીન સ્વરૂપે છે. હવે પછીના લેક્ચરની અંદર એમ અવસ્થાના કોષ કેન્દ્રની કેટલીક વાતો કરીશું અને ક્રોમેટીનને રંગસૂત્ર સ્વરૂપે અભ્યાસ કરીશું.